સુરત સહિતના મોટા શહેરોમાં પ્રદૂષણનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે, જેનું મુખ્ય કારણ વૃક્ષોમાં ઘટાડો છે અને ફેક્ટરીઝ અને અર્બનાઇઝેશનમાં વધારો છે, જેથી શહેરની સામાજિક સંસ્થાઓ દ્વારા અવારનવાર વૃક્ષોનું રોપણ કરીને તેમાં વધારો કરીને લોકોને પણ જાગૃત કરવામાં પ્રયાસ કરાય છે. ત્યારે સુરત ખાતે આવેલ ઇન્ફિનિટી 3નું આયોજન થવા જઈ રહ્યું છે. ત્યારે ઇન્ફિનિટી 3માં જે કાર્બન ઉત્સર્જનને કારણે પર્યાવરણને નુકસાન થવાનું છે તેને ધ્યાનમાં લઈને ઇન્ફિનિટી 3 એક્ઝિબિશન પહેલા સંસ્થા દ્વારા પર્યાવરણ બચાવવા માટે 1000 વૃક્ષોનું રોપણ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે આજે સરથાણા સ્થિત સુરત મહાનગરપાલિકા ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સંસ્થાના પ્રમુખે જણાવ્યું હતું કે આ ભવિષ્યની પેઢી માટે ખૂબ આવકારદાયક છે અને એક એનજીઓ જે વૃક્ષોનું જતન કરે છે તેને આ 1000 વૃક્ષોનું રોપવાનું ઉછેરવાની જવાબદારી પણ આપવામાં આવી છે. આર્કિટેક્ટ વિજય ચૌહાણ છું અને આઈઆઈએ સુરત સેન્ટરનો અત્યારનો ચેરમેન છું. આજની ઇવેન્ટ છે તેનો ઉદ્દેશ એ છે કે અમે જ્યારે પણ આ એક્ઝિબિશન કરીએ છીએ અથવા કોઈ પણ પ્રકારના એક્ઝિબિશન થાય છે ત્યારે ઘણું બધું કાર્બન જનરેટ થાય છે અને આ વખતે અમે ફર્સ્ટ ટાઈમ એવું ઇનિશિયેટિવ લીધેલું છે કે જે કંઈ પણ કાર્બન જનરેટ થાય છે એને ન્યુટ્રલાઇઝ અને બેલેન્સ કરવા માટે થઈ અને આપણે વૃક્ષારોપણ કરશું. એટલે અમે કાર્બન પછી જનરેટ કરવાના છે, પરંતુ એને બેલેન્સ કરવા માટેની તૈયારી પહેલાં કરી દીધેલી છે. એટલે સુરત વન કરીને એક સંસ્થા છે જે અહીંયા સરથાણા ખાતે એમના આખું જંગલ ઊભું કરી રહ્યા છે અને એ જંગલમાં અમે અમારો 1000 ટ્રી રોપી અને ફાળો આપી રહ્યા છે. અને એ સંસ્થા એટલું બી ધ્યાન રાખે છે કે બધા ટ્રી પોતે ગ્રો થાય ત્યાં સુધીની જવાબદારી લે છે.